સુરત જિલ્લાના બારડોલીના 2 પ્રતિનિધિઓ થાઇલેન્ડમાં આંતરરાષ્ટ્રીય કરાટે સેમિનારમાં જોડાયા. થાઇલેન્ડના પટાયામાં 19થી 22 મે 2025 દરમિયાન આયોજિત આંતરરાષ્ટ્રીય કરાટે તાલીમ શિબિરમાં ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી શહેરમાંથી 2 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં શોરીન કેમ્પો કરાટે કાયકેન કરાટે શૈલી હેઠળ તાલીમ આપવામાં આવી હતી. ભારત તરફથી ભાગ લેનારા પ્રતિનિધિઓમાં શિહાન પ્રેમનારાયણ પાંડે અને તેમના પુત્ર તથા શિષ્ય આયુષ પ્રેમનારાયણ પાંડે સામેલ રહ્યા હતા. આ તાલીમ શિબિર થકી તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર વિવિધ સ્પર્ધાઓ માટે તૈયારી હાથ ધરી છે, જેમાં ખાસ કરીને જાપાન એથ્લેટિક કપ નવેમ્બર 2025, બેંકોક થાઇલેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ 2026 અને ઈરાનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જવા માટે ભારતના પ્રતિનિધિઓ તરીકે પસંદગી થઈ છે. આ સિદ્ધિ માત્ર બારડોલી શહેર માટે જ નહીં પરંતુ આખા ભારત માટે ગૌરવની બાબત છે.